હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ખાના ખજાના, ધ વર્લ્ડ ઓફ રેસિપીઝ. અને હું તમારી આફ્ટરનૂન દોસ્ત દીપાલી ગઢવી એકવાર ફરીથી લઈને આવી ગઈ છું તમારું મનપસંદ શો ખાના ખજાના. ફ્રેન્ડ્સ, ખાના ખજાનામાં આજે છે બુધવાર, તો તૈયાર થઈ જાઓ લો કેલ અને હેલ્ધી રેસિપી શીખવા માટે. અને ખાના ખજાનામાં આપણે શરૂઆત કરી દીધી છે વેગાન કન્સેપ્ટની, જેમાં આપણે શીખવાડતા હોઈએ છીએ યુનિક, હેલ્ધી અને લો કેલ રેસિપી. અને આજે એવી જ બે રેસિપી શીખવાની છે. તો મેન્યુમાં શું છે અને આપણી સાથે કોણ જોડાયું છે, ચલો તેમને મળી લઈએ. તો ફ્રેન્ડ્સ, આજે બુધવાર છે એટલે તમને ખબર જ છે કે આપણે હેલ્ધી અને લોકલ રેસિપી શીખતા હોઈએ છીએ. અને તેના માટે આપણી સાથે જોડાયા છે કુકિંગ એક્સપર્ટ ડૉક્ટર વાચિની ભટ્ટ. તો ચલો તેમને મળી લઈએ. વાચિની બેન, વેલકમ ટુ ખાના ખજાના શો. થેન્ક યુ. હાવ આર યુ? ફાઇન. ઓકે, તો એક વેગાન કોન્સેપ્ટ આપણે સ્ટાર્ટ કર્યો હતો અને તમે જણાવ્યું હતું કે એને જ આપણે થોડા એપિસોડ સુધી કેરી ઓન કરવાનો છે. તો જણાવો કે આજે જે રેસિપી બનવાની છે એ કેવી રીતના ડિફરન્ટ છે બાકીની વેગાન રેસિપી કરતાં? ઓકે, વેગાન રેસિપી જેટલી પણ હોય છે એમાં મેં પહેલાં જ કોઈ પ્રમાણે કે જે એનિમલ પ્રોડક્ટ હોય છે, ડેરી પ્રોડક્ટ હોય છે, એનો ઉપયોગ આપણે નથી કરતા. અને વેગાનના જે પણ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એનો સબસ્ટિટ્યૂટ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. અને એ એકદમ ન્યૂ લોન્ચિંગ કન્સેપ્ટ છે કે એના હવે ડિફરન્ટ એની રેસિપીઝ ને બધું હવે ધીમે ધીમે વધતું જાય છે. તો એનો બ્રેકફાસ્ટમાં કે સ્નેક્સ તરીકે જે ડિફરન્ટ રેસિપી છે એમાંથી આજે આપણે એક પર્પલ રોલ વેગાને સિલેક્ટ કર્યું છે. અને એ આજે આપણે વ્યુઅર્સને બતાવીશું કે કઈ રીતે બની શકે. ઓકે, યુઝ્યુઅલી તમે હેલ્ધી અને લોકલ રેસિપી શીખવાડતા હો છો. તો આ બંને રેસિપી છે એ પણ આપણે એમાં ધ્યાન રાખીશું કે એટલી જ લોકલ અને હેલ્ધી રહે. યસ, વેગાન રેસિપીમાં એક કોમન જ કન્સેપ્ટ હોય છે કે લોકલ જ હોય છે અને હેલ્ધીએસ્ટ હોય છે. એમોંગ ઓલ ધી ફૂડ ગ્રુપ્સ જે પણ હોય છે એમાં વેગાન ફૂડ ગ્રુપની જેટલી પણ રેસિપી છે દે આર હેલ્ધીએસ્ટ. ધેટ્સ ગ્રેટ. એટલે ખૂબ જ અલગ કન્સેપ્ટ સાથે અને હેલ્ધી રેસિપી સાથે આજે તમે બે રેસિપી અમને શીખવાડવાના છો. તો જે પર્પલ રોલ શીખવાડવાના છો એ કેટલી વારમાં શીખવાડી દેશો? એ લગભગ એનું જે આખું જે કુકિંગ પ્રોસેસ અને પ્રિપેરેશન ટાઈમ થઈને આપણે લગભગ 15 થી 20 મિનિટ્સ જેટલો ટાઈમ જશે. ઓકે, તો એના માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે એકવાર પ્લીઝ જણાવી દો અમને. ચોક્કસ. પર્પલ રોલ જે આપણે બનાવવાના છે એના માટે પર્પલ અથવા તો જેને રેડ કેબેજ કહેવામાં આવે છે એનો ઉપયોગ કરીશું. એ પછી આપણી પાસે જે કોર્ન છે, ઓનિયન છે, ટોમેટો છે, લેમન જ્યુસ છે, બ્લેક બીન્સ છે, ગ્રીન ગાર્લિક છે, કોરિએન્ડર છે, પીસ છે અને ઓલિવ ઓઇલ છે. એનો આપણે ઉપયોગ કરીશું પર્પલ રોલ બનાવવા માટે. બરાબર. એટલે ઇન્ગ્રીડિયન્ટ્સ ઉપરથી જ આપણને દેખાઈ આવે કે કેટલી હેલ્ધી રેસિપી બનવાની છે. કેમ કે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એમાંથી કોઈ પણ એવું નથી કે જેમાં ફેટ વધારે હોય કે કેલરી વધારે હોય. તો ઇન્ડીડ એક સરસ મજાની અને યુનિક કન્સેપ્ટ હેઠળ એક રેસિપી બનવાની છે. તો શરૂઆત કરી દઈએ. ચોક્કસ. સૌથી પહેલાં આપણે પેન ગરમ મૂકીશું અને એની અંદર આપણે થોડુંક વોટર એડ કરીશું. આપણે જે પર્પલ કેબેજ બનાવવાની છે એના માટે જે પર્પલ કેબેજના જે લીફ છે એને આપણે થોડાક સ્ટીમ કરવાના છે 4 to 5 મિનિટ સુધી. સહેજ આ પાણી ઉકળે પછી એ લીફને આપણે સ્ટીમ કરવા માટે મૂકીશું. પર્પલ કેબેજની હું વાત કરું તો એના જે પણ કોઈ પણ કેબેજને આપણે જ્યારે લીફ રિમૂવ કરતા હોઈએ તો જે આઉટર લીવ્સ હોય છે અને જે ઇનર લીવ્સ હોય છે બંનેમાં કેલ્શિયમ જે હોય છે એમાં આઉટર લીવ્સમાં 40% જેટલું કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. આમાં સ્ટીમ નીકળવાની શરૂ થાય એની પર જે પણ આપણી મેટલ સીવ છે, પ્લેટ છે, એ મૂકી અને આપણે જેટલા પણ રોલ જોઈતા હોય તેવી રીતે પર્પલ કેબેજના લીફને સેપરેટ કરી અને એને સેપરેટલી આપણે 5 to 6 જેટલા જે લીફ છે એને આપણે સ્ટીમ કરવા મૂકીશું. તમે ઈચ્છો તો આખો જે પર્પલ કેબેજનો જે બોલ હોય છે, દડો હોય છે, એને પણ તમે મૂકી શકો છો. અને એને પણ આ જ રીતે આપણે સ્ટીમ કરી લેવાના. જસ્ટ એને ઉપરથી ઢાંકી બધા લીફને અંદર લઈ જઈ એને ઉપરથી ઢાંકી દેવાના છે. કેટલી વાર સુધી સ્ટીમ કરી લઈશું? થોડુંક આપણે ટેમ્પરેચર મીડિયમ રાખીશું અને લગભગ 4 મિનિટ જેટલું સ્ટીમ કરીશું. આ સ્ટીમ કરવાથી શું થાય કે જે લીફ જે છે આઈધર પર્પલ કોબીજ તો સેલેડમાં બી આપણે એમનેમ જ રો ફોર્મમાં પણ એને યુઝ કરતા હોઈએ છીએ, પણ આજે આપણે એના રોલ ફોર્મમાં એને બનાવવાની છે. એટલે આ કરવાથી થોડા જ એના લીફ છે સોફ્ટ થશે કે જેથી એને પ્રોપરલી રોલ વાળી શકીએ આપણે. અચ્છા, પણ એ આઈ ગેસ આપણે ધ્યાન રાખવું પડશે કે વધારે પડતા એ સોફ્ટ ના થઈ જાય, નહીં તો રોલ વાળવામાં કદાચ આપણને ડિફિકલ્ટી હશે. એટલે એને સ્લાઇટલી આપણે ધીમા ટેમ્પરેચર ઉપર 4 થી 5 મિનિટ આપણે સ્ટીમ કરી લઈશું. સહેજ ઉઠાવીને જોઈશું ટચ કરીને તે સોફ્ટનેસ આપણને ફીલ થઈ જશે. બીજું જે પણ પર્પલ ફૂડ હોય છે આઈધર બ્લુ, રેડ કે પર્પલ, એ બધા જ ફૂડ જે હોય છે બોડીમાં બ્લડ કમ્પોનન્ટ બનાવવાનું કામ કરે છે, જેમ કે આરબીસી છે, હિમોગ્લોબિન છે. એટલે એ રીતે પણ પર્પલ વેજીટેબલ કે જે ફ્રૂટ હોય છે એ ખૂબ જ બેનિફિશિયલ હોય છે. અને કેબેજની જ્યારે પણ વાત કરું કે ગ્રીન કેબેજ હોય આઈધર પર્પલ કેબેજ હોય, બંનેમાં મિનરલ્સ અને વોટર કન્ટેન્ટ હાયર માત્રામાં હોય છે. પણ એમાં પણ પર્પલ કેબેજમાં મિનરલ્સનું પ્રમાણ અહીંયા ગ્રીન કેબેજ કરતાં પણ વધારે છે. ડિફરન્ટ મિનરલ્સ જે બોડીમાં જરૂરી છે, કેલ્શિયમ છે, આયર્ન છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, બીજા આયર્ન, એવા ઘણા બધા જ મિનરલ્સ કે જે દરેક બોડી ઓર્ગન્સને પ્રોપરલી ફંક્શન કરવા માટે હેલ્પફુલ થતા હોય છે. અને વોટર કન્ટેન્ટ કે બોડી માટે વોટર ખૂબ જ જરૂરી છે એ કેબેજમાં હાઈલી માત્રામાં મળતું હોય છે. આપણે એક વખત સહેજ એને ઉઠાવીને જોઈ લઈશું.
હજી એકાદ મિનિટ આપણે જેટલું એને મૂકી રાખવું પડશે. થોડુંક ટેમ્પરેચર હવે આપણે ફાસ્ટ કરી લઈશું કે જેથી સ્ટીમ બધા જ લીફને પ્રોપરલી અડી જાય. અને જે પણ પ્લાન્ટ કે વેજીટેબલ ગ્રુપ્સ હોય છે એમાં બ્રાસિકા કરીને એક ગ્રુપ છે અને આ પર્પલ જે કેબેજ છે એ ગ્રુપનું વેજીટેબલ છે. ઓકે, તો જે અત્યારે આપણે રેસીપીનું નામ આપ્યું છે પર્પલ રોલ, એટલા માટે આપણે પર્પલ કેબેજ છે અને એના લીફ લીધા છે. પણ જો આપણે એને ડિફરન્ટ ફોર્મમાં આપવું હોય તો જેવી રીતના ગ્રીન કેબેજ છે ને તો લેટ્યુસ છે તો એનો ઉપયોગ કરી શકીએ. લેટ્યુસ ઇઝ ધ બેસ્ટ સબસ્ટિટ્યુટ કે જ્યારે આપણે વેગાનનું વિચારીએ છીએ તો જે ગ્રીન કેબેજ છે એના કરતાં લેટ્યુસના પાન આપણે મોસ્ટલી વધારે યુઝ કરતા હોઈએ છીએ સેલેડમાં ને એમાં રો ફોર્મમાં. તો લેટ્યુસના લીફમાં પણ આ રીતે તમે પ્રિપેર કરી શકો. પણ પર્પલ કેબેજ એટલી રૂટીનમાં આપણે યુઝ નથી કરતા, તો એ કન્સેપ્ટ ધીમે ધીમે લોકોના માઇન્ડમાં ડેવલપ થાય કે એના બેનિફિટ શું છે અને એને ખાવાની એક અલગ જ મજા હોય છે. આ સ્ટીમ હવે લગભગ થવા માંડ્યા છે. પેનને ઓફ કરી દઈશું અને આને આમનું આમ ઢાંકેલું જ આપણે થોડી વખત રહેવા દઈશું જ્યાં સુધી આપણે આગળની રેસીપી પ્રિપેર કરી કે જેથી હજી વધારે સ્ટીમ થાય અને વધારે સોફ્ટ બને. અહીંયા મૂકી દઈએ. યસ, આપણા લીફ આપણે ઢાંકીને રહેવા દીધા છે. હવે આપણે આપણું સ્ટફિંગ રેડી કરવાનું છે. એના માટે પેન ઓન કરી અને આપણું ફ્રાઈંગ પેન છે આપણે મૂકી દઈશું. યસ, એક્ઝેક્ટલી. અને આજે આપણે રોલ બનાવવાના છે. એમાં ડિફરન્ટ સ્ટફિંગ તમે કરી શકો, પણ વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે જ્યારે વેગાન રેસીપી હોય ત્યારે વેજીટેબલ, ફ્રૂટ્સ એ બધી વસ્તુનો જ ઉપયોગ કરીને તમે ડિફરન્ટ પ્રિપેરેશન રેડી કરી શકો. બિલકુલ. પેન ગરમ થાય એટલે આપણે એમાં ઓલિવ ઓઇલ એડ કરીશું. મેં કહ્યું તો એ પ્રમાણે કે વેગાન રેસીપીમાં જે વેજીટેબલ ઓઇલ છે એનો જ ઉપયોગ કરવાનો છે. આઈધર સનફ્લાવર, ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવાનો છે. રૂટીન જે આપણે ઓઇલ ઉપયોગ કરીએ છીએ એ નથી લેવાનું. આપણે સ્ટફિંગ રેડી કરવા માટે લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું ઓલિવ ઓઇલ આપણે પેનમાં મૂકી દઈશું અને સ્લાઇટલી ગરમ થાય એટલે બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે શરૂ કરીશું. જે લોકો ડાયટિંગ કરવા ઈચ્છતા હોય અથવા તો વેઇટ કોન્શિયસ હોય એ લોકો માટે જે વેગન ફૂડ પિરામિડ છે ખૂબ જ ઉપયોગી હોય છે, કારણ કે એમાં જે પણ પ્રિપેરેશન રેડી થાય છે એમાં કેલરી બિલકુલ અથવા તો નહિવત કહી શકાય. ઓઇલ સેજ ગરમ થવા માંડે ત્યારે સૌથી પહેલાં આપણે એમાં આપણે જે ઓનિયન લીધી છે પર્પલ ઓનિયન એને બિલકુલ ઝીણી ક્રશ કરી લીધી છે. ઓકે, એ આપણે લગભગ 2 ટેબલ સ્પૂન જેટલી આમાં એડ કરીશું. ડિપેન્ડ્સ કે તમારે કેટલા રોલ પ્રિપેર કરવા છે એ પ્રમાણે વેજીટેબલનું આમાં મેઝરમેન્ટ રાખવાનું હોય છે. અચ્છા, તો અત્યારે એક પોર્શન માટે આપણે કેટલા રોલ બનાવી રહ્યા છે? અત્યારે આપણે 5 કે 6 જે આપણે પર્પલ રોલ રેડી કરી રહ્યા છે. આપણી પાસે વેજીટેબલ્સ ઘણા જ છે, ઓપ્શન્સ ઘણા છે, એટલે એની માત્ર એ રીતે સિલેક્ટ કરવાની છે કે પ્રોપરલી આપણે એટલા રોલ ફિલઅપ કરી શકીએ. બિલકુલ. તો અત્યારના જે એક પોર્શન માટે આપણે 6 રોલ્સ બનાવવાના છે એના માટે અનિયન આપણે અત્યારે કેટલી લીધી છે? આપણે અત્યારે 2 ટેબલ સ્પૂન જેટલી ઓનિયન લીધી છે. ડિપેન્ડ્સ કે તમને વધારે પસંદ હોય તો યુ કેન એડ મોર. આમાં બ્રેકફાસ્ટમાં પણ તમે આ રેસીપીનો ઉપયોગ કરી શકો છો. સ્લાઇટલી બ્રાઉન થવા માટે ત્યાં સુધી જ એને સોતે કરવાની છે. અને એની સાથે આપણે લગભગ 1 ટેબલ સ્પૂન જેટલું જે ગ્રીન ગાર્લિક લીધું છે એ પણ એડ કરવાનું છે, કારણ કે એની એક અલગ જ ફ્લેવર હોય છે. અને વિન્ટરમાં ગ્રીન ઓનિયન અને ગ્રીન ગાર્લિકનો જેટલો વપરાશ કરો એટલું તમારી હેલ્થ માટે બેનિફિશિયલ હોય છે. ઓનિયનમાં પોતાના પણ એવા કમ્પોનન્ટ હોય છે કે જે ઇન્ફ્લામેટરી ડિઝીઝીસ હોય છે, અસ્થમા હોય છે, એ બધાને ક્યોર કરવાના એની અંદર કમ્પાઉન્ડ રહેલા હોય છે. ગ્રીન ઓનિયનને પણ લગભગ આપણે 10 સેકન્ડ જેટલું સોતે કરી લઈએ. એના પછી આપણે નેક્સ્ટ ઇન્ગ્રીડિયન્ટ્સમાં ટમેટોઝ આપણે અંદર એડ કરવાના છે. બરાબર છે. ટમેટોઝ આપણે જે છે એ અનિયનની બાદ આપણે એડ કરીએ સો દેટ એ વધારે પડતા સોફ્ટ ના થઈ જાય. ટમેટોઝ આપણે લગભગ 3 થી 4 ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારી લેવાના છે કે જેથી આપણને રોલ વાળતા ફાવે. અચ્છા, ઓકે. એટલે આપણે બધા જ વેજીટેબલ્સ છે એ એકદમ ફાઇનલી ચોપ કર્યા છે, ફાઇનલી ચોપ કરી લેવાના છે. અને ટમેટોઝમાં પણ લાઇકોપિન નામનું જે કમ્પાઉન્ડ આવેલું છે ઉપરાંત એમાં એ સાઇટ્રસ વેજીટેબલ છે એટલે વિટામિન સી પણ એમાં સારા પ્રમાણમાં મળે છે. ફાઇબર્સ બહુ સરસ હોય છે ટમેટોઝમાં જે ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે ખૂબ જ ઉપયોગી છે. અને વોટર કન્ટેન્ટ હોય છે જેનો અંદરનો ઘર હોય છે એમાં જે વોટર કન્ટેન્ટ હોય છે એ પણ બોડી માટે ખૂબ જ હેલ્પફુલ છે. ઓકે, એટલે બને એટલી ડેરી પ્રોડક્ટનો ઉપયોગ ઓછો કરવો જોઈએ જ્યારે આપણે ડાયટ ફૂડ પ્રિફર કરતા હોય ત્યારે. આ ટમેટોઝને સેજ સોતે કરી લીધા છે. એ પછી જે આપણે નેક્સ્ટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એને એડ કરીશું. સૌથી પહેલાં તો આપણી પાસે જે બાફેલા મકાઈના દાણા છે, કોર્ન છે, એને આપણે એડ કરવાનું છે. એ લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા આપણે કોર્ન એડ કરી લઈશું આમાં. બિલકુલ. કોર્ન એક એવું વેજીટેબલ છે કે જેની અંદર વિટામિન બી, જે ડિફરન્ટ વિટામિન્સના ગ્રુપ હોય છે એમાં વિટામિન બી છે એ ખૂબ જ સારી માત્રામાં રહેલું છે. અને એમાં પણ નિયાસિન નામનું જે વિટામિન છે એ મોસ્ટલી કોર્નમાંથી જ મળે છે, બીજા કોઈ વેજીટેબલમાંથી એ મળતું નથી એટલી સારી માત્રામાં. ઓકે. અને જો એ વિટામિન જે નિયાસિન નામનું જે છે એની ઉણપ હોય તો ડાયરિયાની તકલીફ અથવા તો મેમરી લોસ થઈ જવાના ચાન્સીસ અથવા તો એક્ઝિમા વગેરે જેવા તકલીફો થવાની સંભાવના વધારે છે. કોર્ન એડ કર્યા પછી નેક્સ્ટ આપણે એમાં બ્લેક બીન્સ યુઝ કરવાના છે, જેને આપણે રાજમા કહીએ છીએ, કિડની બીન્સ છે, એનો ઉપયોગ કરવાનો છે.
બાફીને રાખ્યા છે આપણે કિડની બીન્સ અને કેટલા લઈ રહ્યા છે? અત્યારે આપણે 3 ટેબલસ્પૂન લઈએ છીએ. આપણે ઈચ્છીએ તો એને સહેજ મેશ કરીને પણ લઈ શકીએ. અચ્છા. અથવા તો આઈધર તમે જ્યારે સલાડમાં કિડની બીન્સ યુઝ કરતા ત્યારે તમે જો નાની સાઇઝના હોય તો એને આખા પણ લઈ શકાય છે. રાજમા એક એવું કઠોળ છે, બધાને ખબર છે કે એમાંથી પ્રોટીન વધુ માત્રામાં મળે છે અને પ્રોટીન જે આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. રાજમા એડ કર્યા પછી આપણે જે એડ કરવાનું છે એ છે આપણી પાસે આ પીસ એટલે કે જે લીલા વટાણા છે એ લગભગ 3 ટેબલસ્પૂન જેટલા આપણે એમાં એડ કરવાના છે. એ પણ બાફીને લીધા છે આપણે? યસ, એ પણ આપણે બાફીને લીધા છે. અને મેક્સિકો સિટીમાં એક રિસર્ચ થયું છે કે આ જે ગ્રીન પીસ છે એ તમારું સ્ટમક કેન્સર પ્રિવેન્ટ કરવામાં ખૂબ જ ઉપયોગી છે. ઇવન 2 મિલીગ્રામ જેટલા બીજું એને લેવામાં આવે તો એ તમારા સ્ટમક કેન્સર થવાના ચાન્સીસને ઘટાડી દે છે. એક કરંટ રિસર્ચ છે. સહેજ આપણે એને અત્યારે સોતે કરતી વખતે થોડા મેશ કરી લઈશું કારણ કે ઓલરેડી આપણે બાફીને રાખ્યા છે પીસ અને રાજમા એટલે એની મેળે થોડા સોફ્ટ એ થઈ જશે, મિક્સ થઈ જાય, એકબીજા સાથે મિક્સ થઈ જશે. આ પછી આપણે થોડુંક સિઝનિંગ એડ કરીશું આમાં. જેમ કે સોલ્ટ જોઈશે મને સૌથી પહેલા. શ્યોર. તો સિઝનિંગ અહીંયા છે હું તમને આપી દઉં છું. સૌથી પહેલા સોલ્ટનો ઉપયોગ કરીએ. હા, એટલે જે આપણી જે રેસીપી છે થોડીક ટેસ્ટી પણ બનશે અને બને તો બધા જ વેજીટેબલને એડ કર્યા પછી છેલ્લે સિઝનિંગ કરવાનું છે કે જેથી એની ફ્લેવર પ્રોપરલી બધા જ વેજીટેબલ સાથે મિક્સ થઈ જાય છે. ઓકે. અને આપણા જે પર્પલ રોલ છે ને વધુ ટેસ્ટી બનાવવા માટે મને ઓરેગાનો પણ જોઈશે. શ્યોર. એને પણ આપણે સહેજ એડ કરી લઈશું આપણા મિશ્રણમાં. યસ, હિયર યુ ગો. સોલ્ટ બાદ આપણે ઓરેગાનો એડ કરીશું એમાં. આમાં તમે તમારા ફેવરિટ કોઈ પણ સિઝનિંગ એડ કરી શકો છો. પણ આને એક બ્યુટીફુલ ટચ આપવા માટે એના જે પર્ટિક્યુલર સિઝનિંગ હોય છે જો એને લેવામાં આવે એ બધું ટેસ્ટી લાગે છે. અને એ ઉપરાંત મને પેપરિકા જોઈશે એમાં થોડુંક સ્પાઇસીનેસ એડ કરવા માટે. બિલકુલ. પેપરિકા પણ આપણે સ્વાદ અનુસાર એમાં એડ કરી લઈશું. ઓકે. આમાંનું મિક્સર જોઈએ તો એક મેક્સિકન ટચની જે રેસિપી બને એ જ પ્રકારનું કે કિડની બીન્સ છે, કોર્ન છે, એમાં બધું જ આપણે એ પ્રકારનું એડ કર્યું છે. આમાં અમે ન્યુટ્રિશનને ધ્યાનમાં રાખીને વેજીટેબલ સિલેક્ટ કર્યા છે પણ કોઈ પણ વેજીટેબલ જે તમને મનપસંદ હોય તમે આ સ્ટફિંગમાં યુઝ કરી અને તમે એને લઈ શકો છો. સિઝનિંગ આપણે એડ કરી લીધા છે. એ પછી આપણે થોડુંક એમાં જે લીંબુનો રસ છે એ એડ કરીશું આપણે. શ્યોર. અને હવે એવું લાગે કે બધા જ વેજીટેબલ અને સિઝનિંગ એકબીજા સાથે મિક્સ થઈ ગયા છે તો એને એક વખત ફરીથી સહેજ મેશ કરી એકબીજા સાથે મિક્સ કરી અને પછી આપણે આપણું આ પેન ઓફ કરી દઈશું અને પછી જ આપણે જે લેમન જ્યુસ છે એ આપણે એડ કરીશું. બરાબર. સ્લાઇટલી એમાં ઉપરથી લેમન જ્યુસ એડ કરી લેવાનો છે અને બને તો પેન ઓફ કર્યા પછી એને લેવાનો છે. એને આપણે મિક્સ કરી લઈશું. એક અડધું લીંબુ કહી શકાય એટલું આપણે યુઝ કરીશું. લગભગ 1 ટેબલસ્પૂન જેટલું આપણે અત્યારે આટલા સ્ટફિંગ માટે લેમન જ્યુસ લીધો છે. પછી ડિપેન્ડ કે તમારું જે પ્રકારનો ટેસ્ટ હોય અને બધું જ ફાઇનલી આમાં મિક્સ થઈ જાય એ પછી આપણે જે સમારેલી કોથમીર છે, કોરિએન્ડર છે, એને આપણે ઉપરથી ભભરાવી દઈશું કે જેથી એનો જે ગ્રીન કલર છે એ બ્યુટીફુલી આમાં મેન્ટેન રહે. બિલકુલ. અને જસ્ટ આપણે આપણા મિશ્રણને આમાં લઈ લીધું છે. હવે મિશ્રણ ઠંડુ થાય એ પછી આપણે પર્પલ જે આપણા જે લીફ છે કેબેજના એની અંદર ભરી અને પછી આપણે આપણા રોલ રેડી કરીશું અને સહેજ રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. ઓકે. તો પર્પલ રોલ માટે જે આપણે મિક્સર બનાવ્યું હતું એ હવે ઠંડુ થઈને તૈયાર છે. તો આગળની પ્રોસેસ કઈ છે? આપણે જોઈ શકીએ છીએ કે લીફ થોડા સોફ્ટ પણ થઈ ગયા છે અને એને જે પર્પલ કલર હતો એ પણ વધુ એનહાન્સ થઈ ગયો છે સ્ટીમ કરવાથી. બિલકુલ. તો હવે રોલ વાળવા માટે તૈયાર છે? યસ. તો હવે વાળી લઈશું રોલ એના. યસ. આપણે એક પર્પલ લીફ જે છે એને આવી રીતે વચ્ચે મૂકી સેન્ટરમાં એને ખોલી દેવાનું છે પહેલાં અને પછી આપણું જે સ્ટફિંગ છે એ લીફની સાઇઝ પ્રમાણે જો લીફ મોટું હોય તો વી કેન સ્ટફ મોર અને આવી રીતે સ્ટફિંગ એમાં ભરી લેવાનું છે આપણે. બરાબર. અને એ પછી એનું જે આપણે લગભગ 2 ટેબલસ્પૂન જેટલું આમાં સ્ટફિંગ લીધું છે. ઠીક છે. અને એની જે સોફ્ટ કોર્નર છે, બોર્ડર છે, ત્યાંથી આપણે આપણો રોલ વાળવાનું શરૂ કરીશું. બને એટલું પ્રેસ કરી નીટ અને ક્લીનલી આપણે રોલને વાળવાનો છે. બિલકુલ. રોલ તો એકદમ ઇઝીલી વળી ગયો છે પણ એ ખુલે નહીં કે તૂટી ના જાય એના માટે આપણે શું કરીશું? એના માટે આપણી પાસે જે ટૂથપીક હોય છે ઘરમાં એને સિમ્પલી આપણે સેન્ટરમાં પ્રેસ કરી દેવાની છે કે જેથી રોલ તૂટી ના જાય. એ જ રીતે જે રીતે આપણે એક રોલ વાળ્યો છે એ જ રીતે બીજા પણ રોલ છે પર્પલ કેબેજના એ આપણે વાળી લેવાના છે. લગભગ 1 થી 2 ટેબલસ્પૂન જેટલું જે સ્ટફિંગ છે એટલું મેઝરમેન્ટ રાખી અને પછી આપણે રોલ બનાવી લેવાના છે. બરાબર છે. આપણે પહેલા જ વાત કરી કે એક પોર્શન માટે આપણે 6 પીસીસ રેડી કરીશું. યસ. તો અત્યારે આપણે સેમ વેથી આપણે 6 પીસીસ તૈયાર કરવાના છે. યસ. અને રોલ એકવાર વળાઈ જાય ત્યારબાદ ઉપરથી આ રીતના તમે ટૂથપીક ભરાવી દેવાની છે કે જેથી એ જે રોલ જે છે એ ખુલી ના જાય. ઓકે. તો સેમ પ્રોસેસથી આપણે બાકીના જે 4 પીસીસ છે એ પણ રેડી કરી લઈશું.
તો આ રીતે આપણે આપણા જે રોલ છે એને રેડી કરી લીધા છે. ઓકે, તો આવી જ રીતના આપણે બધા જ પીસીસ રેડી કરી લીધા છે. તો હવે સર્વિંગ માટે રોલ્સ તૈયાર છે. યસ, એ રેડી છે. એના માટે મને સર્વિંગ પ્લેટ જોઈશે. બિલકુલ, એક સર્વિંગ પ્લેટ આપી દઉં છું. યસ. અને આનો જે લુક છે ખૂબ જ ડિફરન્ટ આવે છે, કેમ કે એક તો પર્પલ કેબેજનો આપણે ઉપયોગ કર્યો છે. યસ. અને સાથે કલરફુલ જે ટૂથપીક છે એના લીધે એનો જે લુક છે ખૂબ જ સરસ આવી રહ્યો છે. યસ, આ જેટલા પણ આપણે રોલ રેડી કર્યા છે એને આપણે પ્લેસ કરી દેવાના છે આપણી સર્વિંગ પ્લેટમાં. ઓકે, આવી રીતે જે આપણે એક પોર્શન માટે અત્યારે 5 પીસીસ રેડી કર્યા છે એને આપણે આ રીતે સર્વ કરી દીધા છે. અચ્છા, આની અકમ્પનીમેન્ટ્સમાં આપણે શું આપી શકીએ? આની અકમ્પનીમેન્ટ્સમાં આપણે સ્મૂધી કે મિલ્કશેક આપણે સર્વ કરી શકીએ છીએ. બિકોઝ આ બ્રેકફાસ્ટ માટેની પોપ્યુલર આઇટમ મેં સર્ચ કરી છે, તો એના માટેની જે સ્મૂધી છે આપણે હવે બનાવીશું. ઓકે, તો એ સ્મૂધી છે આપણે થોડી વાર બાદ બનાવીએ. એની પહેલાં હું જે આ રેસિપી છે એની રીત તમારા વ્યુઅર્સને લખાવી દઉં. ચોક્કસ. લખી લો વેગાન પર્પલ રોલ બનાવવાની રીત. વેગાન પ્લેટર રોલ બનાવવા માટે જોઈશે પર્પલ કેબેજ જરૂર મુજબ, ઓલિવ ઓઇલ 2 ટેબલસ્પૂન, બારીક સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન, લીલું લસણ 1 ટેબલસ્પૂન, ટામેટાના પીસીસ 4 ટેબલસ્પૂન, બાફેલા મકાઈના દાણા 3 ટેબલસ્પૂન, બાફેલા રાજમા 3 ટેબલસ્પૂન, બાફેલા લીલા વટાણા 3 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ઓરેગાનો 1 ટીસ્પૂન, પેપ્રિકા 1 ટીસ્પૂન, લીંબુનો રસ 1 ટીસ્પૂન, કોથમીર જરૂર મુજબ. વેગાન પ્લેટર રોલ બનાવવા માટે સૌપ્રથમ પર્પલ કેબેજના લીવ્સને સ્ટીમ કરી લો. હવે સ્ટફિંગ બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરીને તેમાં બારીક સમારેલી ડુંગળીને સાંતળી લો. હવે તેમાં લીલું લસણ નાખીને સાંતળતા રહો. ત્યાર પછી તેમાં ટમેટાના પીસીસ, બાફેલા મકાઈના દાણા, રાજમા અને લીલા વટાણા એડ કરીને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કૂક કરતા રહો. હવે સિઝનિંગ માટે મીઠું, ઓરેગાનો, પેપ્રિકા, લીંબુનો રસ અને કોથમીર નાખી બરાબર મિક્સ કરીને ઠંડુ કરી દો. હવે પર્પલ કેબેજના પાનમાં રેડી કરેલું સ્ટફિંગ ભરીને રોલ વાળી લો અને ઉપર સ્ટીક લગાવી દો. હવે સર્વિંગ પ્લેટમાં રોલ કાઢીને તેને સર્વ કરો. તો તૈયાર છે વેગાન પ્લેટર રોલ. તો ફ્રેન્ડ્સ, વેગાન કન્સેપ્ટ હેઠળ એક રેસિપી તો તમને શીખવાડી દીધી. આવી જ રીતના બીજી રેસિપી પણ તમને શીખવાડવાની છે અને રેસિપી કઈ છે પૂછી લઈએ તેમને જ. વાંચીનીબેન, બ્રેક પહેલા આપણે વેગાન કન્સેપ્ટ હેઠળ પર્પલ રોલ એક રેસિપી શીખવાડી અને હવે એની અકમ્પનીમેન્ટ્સમાં તમે એક સ્મૂધી શીખવાડવાના છો. એ સ્મૂધી કઈ છે? વેગાન બ્લ્યુબેરી સ્મૂધી આજે આપણે શીખીશું અને એના ગુણો વિશે પણ જાણીશું. બિલકુલ, તો એના માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે એકવાર જણાવી દો. ચોક્કસ. એના માટે આપણે સોયા મિલ્ક જોઈશે, એ ઉપરાંત બનાના જોઈશે એની થિકનેસ અને બાઇન્ડિંગ મેન્ટેન કરવા માટે, ગ્રેનોલા જોઈશે ગ્લુટેન ફ્રી, વેનીલા એક્સ્ટ્રેક્ટ, શુગર અને બ્લ્યુબેરી. ઓકે, તો શરૂઆત કરી દઈએ. યસ. સૌથી પહેલા શું કરીશું? સૌથી પહેલા આપણું જે બ્લેન્ડર છે એમાં આપણે સોયા મિલ્ક એડ કરીશું. સોયા મિલ્કમાં હું એટલું કહેવા માંગીશ કે જે પોસ્ટ મેનોપોઝલ એજ હોય છે લેડીઝમાં, જે 50 યર્સની આસપાસ શરૂ થતી હોય છે, એ વખતે બોડીમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ જોવા મળે છે. જે પણ ફિમેલ હોર્મોન્સ છે એનું જે લેવલ છે ડિક્રીઝ થઈ જાય છે અને એના કારણે બધાને જ ખબર છે કે મૂડ સ્વિંગિંગ થવા માંડે છે, કે ડિપ્રેશનમાં જતી રહે છે ઘણી લેડીઝ, કે વાતે વાતે ઇરિટેટ થઈ જવું, ગુસ્સે થવું, ચીડાઈ જવું. એ બધા ગુણો એટલા માટે જોવા મળે છે કે ઇસ્ટ્રોજનનું લેવલ ઘટી જાય છે. તો સોયા મિલ્કમાં ફાઇટો ઇસ્ટ્રોજન નામનો એક કમ્પાઉન્ડ હોય છે જે આ બધા જ પોસ્ટ મેનોપોઝલ જેટલી પણ કમ્પ્લેન્ટ્સ છે એને ક્યોર કરવા માટે એ ખૂબ જ ઉપયોગી છે. એ ઉપરાંત આપણે જોઈએ તો જે વેઇટ વોચર્સ હોય છે, કે જે લોકો કેલેરી માટે ખૂબ જ કોન્શિયસ છે, તો સોયા મિલ્કના કારણે વેટ લોસ થવાના પણ આજકાલ એના પ્રૂફ પણ જોવા મળ્યા છે. કારણ કે સોયા મિલ્કમાં એક તો શુગરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. ઇવન જે બેલીની આસપાસ જે ફેટ જમા થતી હોય છે લેડીઝમાં મોટે ભાગે, એ ફેટ ડિક્રીઝ કરવાનું અને એનું એબ્ઝોર્પ્શન પ્રોપરલી ઇન્ટેસ્ટાઇનમાં થાય એવા પણ કમ્પાઉન્ડ આમાં આવેલા હોય છે. અને ઉપરાંત એમાં બીજા જે પણ ઇન્ગ્રીડિયન્ટ્સ છે બધા વેટ લોસ માટે ખૂબ જ ઉપયોગી છે. બરાબર. સોયા મિલ્ક આપણે લગભગ અત્યારે 250 ml જેટલું આપણે લઈ લીધું છે બ્લેન્ડરની અંદર. એ પછી આપણું જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે બ્લ્યુબેરી, એને આપણે એમાં એડ કરીશું. બ્લ્યુબેરી એ જે બેરીઝ ગ્રુપનું એક ફ્રૂટ છે, માટે એમાં મિનરલ્સ, વોટર્સ બધું ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. બ્લ્યુબેરીના ગુણો વિશે હું જણાવું તો કે આજકાલ વધુ પડતા સ્ટ્રેસના કારણે મેમરી લોસ થઈ જાય છે, એલ્ઝાઇમર ડિઝીઝનું આજકાલ પ્રમાણ વધતું જાય છે. તો બ્લ્યુબેરી જે છે આપણી મેમરીને શાર્પ બનાવે છે. ઇવન તમે ડિપ્રેશન ફીલ કરતા હો તો તમારું મૂડ પણ એલિવેટ કરે છે બેરીઝ, અને એમાં બ્લ્યુબેરી ખૂબ જ મહત્વની છે. આ ઉપરાંત એ પણ વેટ રિડ્યુસ કરવામાં ખૂબ જ ઉપયોગી છે. અથવા તો આજકાલ જે આઈ સિમ્ટમ્સ વધારે પડતા લોકો ટીવી જોતા હોય છે, કે એના કારણે જે આઈમાં ડીમનેસ છે, વિઝન પ્રોબ્લેમ છે, એ પણ એ બહુ સરસ ક્યોર કરે છે. બ્લ્યુબેરી અત્યારે આપણે ફ્રોઝન લીધી છે, તો લગભગ 4 ટેબલસ્પૂન જેટલી બ્લ્યુબેરી આપણે એમાં એડ
એડ કરી લેવાની છે અને એમાં એન્થોમાઇસિન નામનું જે એક કમ્પાઉન્ડ હોય છે એ બ્લ્યુબેરીનો આ જે બ્લુઇશ પર્પલ કલર છે એના માટે જવાબદાર હોય છે. ઓકે, તો બ્લુબેરીની એક સ્મૂધી અત્યારે બનાવી રહ્યા છે, તો એના સિવાય કોઈ પણ બેરી આપણે લઈ શકીએ ખરા? યસ, આપણે ડિફરન્ટ બેરીઝનો ઉપયોગ કરીને પણ સ્મૂધી બનાવી શકીએ છીએ. અત્યારે જે પણ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે ડાયરેક્ટલી બ્લેન્ડરમાં લઈએ છીએ એની જગ્યાએ બ્લ્યુબેરી સિવાય જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ એને જો ઓવરનાઇટ આપણે મિક્સ કરી અને રેફ્રિજરેટરમાં રહેવા દઈએ અને સવારે ફક્ત બ્લ્યુબેરી એમાં એડ કરીને બ્લેન્ડ કરી લઈએ તો એના કારણે સ્મૂધીની વધુ પડતી થિકનેસ પણ ડેવલપ થશે. એટલે એ રીતે પણ તમે તમારી સ્મૂધી રેડી કરી શકો છો. બ્લ્યુબેરી આપણે એડ કરી લીધી છે. હવે એમાં સ્વીટનેસ એડ કરવા માટે લગભગ 1 ટેબલસ્પૂન અથવા તો અડધી ટેબલસ્પૂન જેટલી શુગર ઇનફ છે, ડિપેન્ડ અપોન યોર ટેસ્ટ કે તમે કેટલું એને સ્વીટ બનાવવા માંગો છો. અચ્છા, શુગર આપણે અવોઇડ કરી શકીએ ખરા? હા, શુગર આપણે શ્યોરલી એવોઇડ કરી શકીએ. કદાચ બ્લ્યુબેરીનો ટિપિકલ ટેસ્ટ જો ના પસંદ હોય તો એને થોડો બ્લેન્ડ કરવા માટે શુગર એડ કરવાની છે. આઈધર તમે એમને શુગર ફ્રી સ્મૂધી પણ બહુ પોપ્યુલર છે, જે લોકો વેઇટ વોચર્સ હોય છે તો તમે એને એવોઇડ પણ કરી શકો છો. આ ઉપરાંત તેમાં એક ફ્લેવર આપવાની છે વેનીલાની, તો એના જસ્ટ આપણે 2 કે 3 ટીપા આપણું જે આટલું મેઝરમેન્ટ છે એમાં આપણે વેનીલા એસેન્સ લઈશું. ઉપરાંત બાઇન્ડિંગ તરીકે આપણે વેગાન જ્યારે સ્મૂધી પ્રિપેર કરીએ છીએ તો બનાના છે બેસ્ટ ફ્રૂટ છે કે કોઈ પણ સ્મૂધીમાં એ બાઇન્ડિંગનું બહુ જ સરસ કામ કરે છે. ઇવન બનાનાના પોટેશિયમ ફાઇબર જેવા કમ્પોનન્ટ તો આપણને ખબર જ છે, પણ એ સિવાય કે જે લોકો એક્ઝામ આપવા જતા હોય સ્ટુડન્ટને એ વખતે એ લોકો બહુ જ નર્વસ હોય અથવા સ્ટ્રેસમાં હોય તો એ સ્ટ્રેસ દૂર કરવા માટે બનાના જે ફ્રૂટ છે એ ખૂબ જ બેનિફિશિયલ છે. ઇવન જ્યારે હાઈ ટેમ્પરેચર હોય, આપણને ફીવર હોય ત્યારે એ વખતે પણ જો બનાના લઈએ તો બનાના આપણું બોડી ટેમ્પરેચર પણ ડિક્રીઝ કરે છે. ઓકે, તે રીતે બનાના ખૂબ જ બેનિફિશિયલ છે. તો લગભગ આપણે જે આટલું માપ લીધું છે એની અંદર એક નાનું કેળું આપણે સમારીને લઈ લીધું છે, તો જેથી એ બાઇન્ડિંગ પણ આપશે અને એની થિકનેસ પણ એ મેન્ટેન કરવામાં ઉપયોગી છે. અચ્છા, બાઇન્ડિંગમાં આપણે બનાના સિવાય બીજું કયું ફ્રૂટ યુઝ કરી શકીએ? બાઇન્ડિંગ માટે બનાના એ બેસ્ટ ઓપ્શન છે વેગાન સ્મૂધી માટે. અને જો તમે સિમ્પલ સ્મૂધી રેડી કરતા તો એક વખત તમે આઈસ્ક્રીમ છે કે કોઈ પણ બાઇન્ડિંગ એજન્ટ છે, ક્રીમ છે એનો તમે ઉપયોગ કરો. યોગર્ટ સ્મૂધી હોય તો યોગર્ટ પોતે એક બાઇન્ડિંગ એજન્ટ છે, પણ વેગાન સ્મૂધીમાં ઓપ્શન બહુ જ ઓછા હોય છે. એ વખતે પણ વેગાન યોગર્ટ મળે છે કે જે એના બાઇન્ડિંગ માટે ઉપયોગી છે, પણ બહુ રેરલી ગ્રોસરી શોપમાં જોવા મળે છે. તો બનાના એક ઇઝીલી અવેલેબલ આપણી પાસે ઇન્ગ્રીડિયન્ટ છે કે જે સબસ્ટિટ્યુટ તરીકે ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત આપણે ગ્રેનોલા યુઝ કરવાના છે અથવા તો કોઈ પણ પ્રકારના ઓટ્સ કે કોર્નફ્લેક્સનો ઉપયોગ કરી શકીએ, પણ એ ગ્લુટેન ફ્રી હોવા જોઈએ કે જેથી વેગાન કન્સેપ્ટ છે એ આપણો જળવાઈ રહે. લગભગ 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલા આપણે જે ગ્રેનોલા છે એને એડ કરી લીધા છે. હવે બધા જ કમ્પોનન્ટ આપણા આવી ગયા છે બ્લેન્ડરની અંદર. હવે આપણે એને બ્લેન્ડ કરી લઈશું. ઓકે, ચેક કરી લઈએ એકવાર. હા, આપણે ચેક કરી લઈએ. આપણી જે સ્મૂધી છે ઓલમોસ્ટ આપણી રેડી થઈ ગઈ છે, તો એને આપણે સર્વ કરી લઈશું. અને તમે જોઈ શકો છો એને પર્પલ ટોન બ્લ્યુબેરીનો જે આવે છે એ ખૂબ જ બ્યુટીફુલ લાગે છે. બિલકુલ, તો તમને એક ગ્લાસ આપી દઉં છું કે જેમાં તૈયાર કરેલી જે સ્મૂધી છે એને આપણે સર્વ કરી લઈએ. યસ, આપણે ડિફરન્ટ ગ્લાસીસની સ્મૂધી માટે ઉપયોગ કરતા હોય છે અને જેટલું આપણે એનું જે સર્વિંગ છે ડિફરન્ટલી કરીએ તો આજકાલ એક નવો ટ્રેન્ડ છે કે એ પણ વ્યક્તિને એટ્રેક્ટ કરે છે વસ્તુ લેવા માટે. તો વેગાન બહુ જ નવો કન્સેપ્ટ છે, તો એના માટે આપણે જાર શેપનો આ જે ગ્લાસ પસંદ કર્યો છે અથવા તો જાર સર્વિંગ પણ. અને તમે એની થિકનેસ પણ જોઈ શકો છો કે બનાના એડ કરવાથી એનું એક ટેક્સચર અને થિકનેસ બહુ જ બ્યુટીફુલી એનહાન્સ થાય છે. કલર ખૂબ જ બ્યુટીફુલ લાગે છે. અને સાથે પર્પલ રોલ જે આપણે રેડી કર્યા છે, આઈ ગેસ એની સાથે જ્યારે આપણે એને સર્વ કરીશું તો એનો જે લુક છે વધારે એનહાન્સ થઈ જશે. યસ, આપણા પર્પલ રોલ જોડે આજે પર્પલ બ્લ્યુબેરીની જે સ્મૂધી છે એ પણ આપણે રેડી કરી લીધી છે. અને આપણું જે આજનું વેગાન પ્લેટર છે એ આપણે કમ્પ્લીટ કરી લીધું છે. ઓકે, તો ફાઇનલી એક કહી શકાય કે બ્રેકફાસ્ટ માટેનું એક કમ્પ્લીટ મીલ. કે તમે જ્યારે પણ આ બંને રેસિપી એકસાથે આપો તો એકદમ કમ્પ્લીટ મીલ તરીકે તમને આ પૂરું પાડતું હોય છે. ફાઇનલી એ સર્વિંગ માટે તૈયાર છે. યસ, આજનું આપણું વેગાન પ્લેટર રેડી છે. ઓકે, થેન્ક યુ સો મચ વાશલીબેન. તો લખી લો વેગાન બ્લૂબેરી સ્મૂધી બનાવવાની રીત. વેગાન બ્લૂબેરી સ્મૂધી બનાવવા માટે જોઈશે સોયા મિલ્ક 1 બાઉલ, બ્લૂબેરી 4 ટેબલસ્પૂન, ખાંડ 1 ટીસ્પૂન, વેનીલા એસેન્સ 2 ડ્રોપ, બનાના 1 નંગ, ઓટ્સ 2 ટેબલસ્પૂન. વેગાન બ્લૂબેરી સ્મૂધી બનાવવા માટે સૌપ્રથમ મિક્સર બાઉલમાં સોયા મિલ્ક, બ્લૂબેરી, ખાંડ અને વેનીલા એસેન્સ તેમજ કેળા અને ઓટ્સ એડ કરીને બ્લેન્ડ કરી લો.
હવે સર્વિંગ ગ્લાસમાં સ્મૂધી એડ કરીને રોલ સાથે સર્વ કરો તો તૈયાર છે વેગાન બ્લુબેરી સ્મૂધી. તો ફ્રેન્ડ્સ, એક તદ્દન નવો કન્સેપ્ટ એટલે કે વેગન કોન્સેપ્ટ હેઠળ આપણે શીખી આજે 2 રેસિપીઝ. આજની આ રેસિપી તમને કેવી લાગી જણાવવાનું ભૂલતા નહીં અમારા ઈમેલ આઈડી પર. અને આવી કોઈ રેસિપી જો તમને પણ આવડતી હોય તો મોકલી આપો અમારા સરનામા પર. અમારું સરનામું છે સંદેશ પ્રેસ, સંદેશ ભવન, લાડ સોસાયટી, વસ્ત્રાપુર, અમદાવાદ 380054. આપ આપની રેસિપી અમને ઈમેલ એડ્રેસ દ્વારા પણ મોકલાવી શકો છો. અમારું ઈમેલ એડ્રેસ છે khanakazana.sandesh@gmail.com. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતના નવા કન્સેપ્ટ અને અવનવી વાનગીઓ સંગ હું તમને મળીશ ઓન સેમ ટાઈમ સેમ શો. ટિલ ધેન સ્ટે ફૂડી એન્ડ ગુડ બાય.